મિત્રો અગાઉ મેં એક જાદુ તમને દેખાડ્યું હતું, આજે હું એ શીખવાડવાનો છું। આ એક નોટ છે અને આ નોટનો એક છેડો મેં આંગળી ઉપર રાખ્યો છે અને બીજો છેડો હવામાં છે, તમે જોઈ શકો છો હવામાં છે, ને એને મેં બેલેન્સ કરીને દેખાડી છે। જો એકદમ બેલેન્સ છે। તમે આ રીતે કરવાની નોટને વાળીને ટ્રાય કરજો, તમે નહીં કરી શકો 100%, કેમ કે તમને એની ટ્રીક હું સમજાવું અને પછી તમે કરો તો જ થઈ શકશે। હકીકતમાં આ મેજિક તમને અત્યારે હું શીખવાડવાનો છું, ખૂબ જ ઇઝી મેજિક ટ્રીક છે, પણ તમે જ્યારે એને સરખી રીતે પ્રેઝન્ટેશન કરીને દેખાડશો ત્યારે લોકોને ખૂબ જ નવાઈ લાગશે। હકીકતમાં આ જે નોટ હોય છે ને, આ વાળેલી, એની પાછળ ₹1નો સિક્કો છે ને કોઈ પણ રીતે છુપાવવામાં આવે છે અગાઉથી, અને જ્યારે તમે દેખાડો ને ત્યારે એ ભાગ છે ને, એ ભાગ ન દેખાય એ રીતે કે ભાઈ મારી પાસે એક નોટ છે, મારી પાસે એક નોટ છે, હવે હું એને વાળું છું એટલે મેં એક સિક્કો હતો ને એ વજન માટે, એક ભાગમાં વજન રહે એટલા માટે મેં એને રાખ્યો હતો અને એને મેં વાળી દીધો છે આ નોટમાં। અને હવે આ નોટને અહીંયા સિક્કાના વજનને લીધે આ ભાગ છે ને પડશે ને એમ, અને આ મેજિશિયન ઘણીવાર ટ્રીક દેખાડવા માટે આંગળી હલાવી શકે છે, એમ કહી શકે જો ખૂબ જ પ્રયત્ન કરવો